માંદો પડ્યો છે તો મારે જ તને સાદો કરવો જોઈએ ને. તારા કારણે શું હું તડકામાં કૂદ્યા કરતો હતો એમાં માંદો પડ્યો એમાં શી નવાઈ? ના ભાઈ, સવારે માં બાપુને કહેતી હતી કે જે દિવસે તને એટલા બધા થક્યા ના હોત તો તારી તબિયતને કશું ના થાત. પછી માં મને પણ કહેતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કશું ખબર ના પડત. એટલે મૂળ વાંક મારો જ છે. કિનારી, એમ ઢીલી ન થા. વાઘ તારોય નથી ને મારોય નહીં હોય. માં ઘડી ઘડી નસીબનો વાઘ કાઢ્યા કરે છે, એમ મારું નસીબ વાઘું હશે. એ જે હોય તે. ચાલ આપણે બીજી વાત કરીએ. દવા પીવાનો વખત થયો છે, પી સંજુ. જવા દે, મને દવા બહુ જ કડવી લાગે છે. હું પીઉં છું તો મને આંખે અંધારા આવે છે. જવા દે. પરંતુ દવા પીધા વિના કેમ ચાલે? ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં છોકરો સાવ નાશ થઈ ગયો છે. સાજું થાય તેવું કાંઈ કરો ને. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે વગેરે ચિઠ્ઠીમાં લખીને મોકલાવતો, પણ હમણાં ઘરમાંથી અટળ લીધી કે તમને જ તેડાવવા. વાત વિચારવા જેવી હતી. સારું કર્યું. આવી આળસમાં માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી તો મામલો બગડી બેસે. પછી તો અમારે સુધારવો એ કેમ? સાહેબ, છોકરો બરાબર દવા પીએ છે કે? લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? ડોક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. કિનારી, સાંભળ્યું ને? દવા નિયમસર પાવાની છે. ઓ બાપુ. તો ચાલો હું લખી આપું. અરે અંજુ, ડોક્ટર સાહેબે તો તારી નાડી ના તપાસી. સારું થયું. હું હવે બધી જ દવા ઢોળી નાખવાનો છું. એવી રીતે કેમ ચાલે? કિન્નર, અહીંયા આવતો. આવી માં. જા, માં શું કહે છે? તું અહીં બેસી રહી છે, માને તો કઈ મદદ જ નથી કરાવતી. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું. ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. ક્યાં બેઠા છે? હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. જોયું ને નિખિલભાઈ, આટલી વાર અંજન કેટલો ખુશમિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. તમે અંજુના લક્ષણ જાણતા નથી. મહિના દાડા પહેલા તે એક કોલસાનો મોટો કટકો લઈને તેનો ભૂકો કરતો હતો. શા વાસ્તે? મેં તેને પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે. તેવું તેણે વાંચ્યું હતું અને તે કોલસામાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નહીં પણ નિત્યા નવા હુનર કેટલા કહું. મારે તે આ ખાડા કામ કેટલા કરવા. તેમાં તો ભણવાનું તો નામ જ ન મળે અને ખોટા ચોથા જડે તો તેની પાછળ ઉજાગરા કરે. ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દરદર ખીચાડ્યું. હું એવાય ચોટે રચને છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5 ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપિયા મળે છે. એ જ્યારે પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે એ લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. એ બધું આપણી આંખ આગળ છે. એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવાનો છે એમ? ગુસ્સે ના થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલે હું માનું છું કે તમે એને રુંધી ન નાખો, પણ એને સાચા માર્ગે વળવા દો અને અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. અંજુ, કિન્નર, અહીં આવો. શું કહ્યું કાકા? અંજન ક્યાં? આવ્યો. જાઓ, લતા ભાભીને કહો તમને રમકડા વહેંચી આપે. જા. જોયું?